ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેક્ચર છે ઇંગ્લિશ ધોરણ 2. એમાં આપણે આજે જોઈશું પાઠ 7, બરાબર, એટલે કે એ એન્ડ એન. પહેલો આપણો પાઠ આપણે 6 સુધી જોઈ ગયા હતા. આલ્ફાબેટ, નંબર્સ, વ્હીકલ્સ, એનિમલ્સ, બર્ડ્સ એન્ડ સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે કે પ્રાણીઓના અને પક્ષીઓના અવાજ વિશે આપણે જાણી ગયા હતા. હવે આપણે અહીંયા એકવાર સમાન ઉચ્ચારવાળા જે મેં તમને અહીંયા લખાયા હતા કે આપણા પાંચ શબ્દો વડે ઉચ્ચાર વડે શરૂ થતા સ્પેલિંગો મેં તમને લખાયા હતા. દાખલા તરીકે એ, ઈ, આઈ, ઓ અને યુ. આના વડે 5 ઉચ્ચાર વડે સ્ટાર્ટ થતા શબ્દો મેં તમને અહીંયા લખાયા હતા. અહીંયા છે લેગ, એમાં જુઓ વચ્ચે ઈ આવે છે કે નહીં, આવી ગયો. હવે પીગ, એમાં આઈ આવી ગયો. ઘન, યુ આવ્યો. ટોપ, હેન્ડ, એન્ડ, પિન, મોપ, હોટ, લોગ, ફેન, વિન, ટેપ, એગ અને મેપ. આ છે તમારે આ જેમાં આ 5 ઉચ્ચાર આવી જતા હોય એ તમને હું એટલા માટે બીજી વખત આપું છું કે તમને 2 લીટીમાં ને 3 લીટીમાં સ્પેલિંગ કેવી રીતે લખવો એ ખબર પડે, અને એમાં 5 શબ્દોનો ઉપયોગ કરીને આપણે સ્પેલિંગ કેવી રીતે લખાય એ પણ ધ્યાન રહે. તો તમારે ઇંગ્લિશની નોટમાં ખાસ આ તમારે લખવાનું છે એક જ વખત, બરાબર. તો આપણે આગળ જોઈશું. હા, તો આપણે અહીંયા જોઈશું એ અને એ એન. એમાં આપણું લેક્ચર છે બીજું, એટલે કે પહેલાંમાં આપણે જોઈશું અંગ્રેજી ભાષામાં એ અને એન 2 આર્ટિકલ છે. આપણા આર્ટિકલો આ શું છે, તો આપણા આર્ટિકલો છે એ અને એ એન, એ બંને આપણા આર્ટિકલો છે. ખાસ એક એ અને એ એન, એ 2 આપણા આર્ટિકલો છે. કેટલા આર્ટિકલો છે બોલો? તો 2 આર્ટિકલ છે. પહેલો કયો એ અને બીજો એ એન, ધ્યાન રહે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે. આ 5 શું છે? સ્વર છે. બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. ધ્યાન રહે. આર્ટિકલો આપણા કેટલા છે? એ અને એ એન. આપણા સ્વર કેટલા છે? 5. સ્વર કેટલા છે? 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 આપણા સ્વરો છે, બરાબર. બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. એટલે કે હું તમને સમજાવું. આ છે ABCD. એમાં આપણા સ્વરો કયા છે તો હું બતાવીશ કે એ આ આપણા સ્વર છે, ઈ, પછી આઈ, ઓ અને યુ છે. અહીંયા દેખાતો નથી પણ અહીંયા યુ છે. આ 5 છે એ આપણા સ્વર છે. બાકીના જે આ બધા છે બી, સી, ડી, એફ, જી, આ બધા જે મેં રાઉન્ડ કર્યા સિવાયના છે બધા વ્યંજનો છે. જેના 5 ઉપર મેં રાઉન્ડ કરેલા છે એ સ્વર છે. સ્વર ખાસ મનમાં તૈયાર કરી લો કે 5 સ્વરો કયા છે. તો એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 આપણા સ્વર છે, અને બાકીના બધા ABCDના અક્ષરો છે એ આપણા વ્યંજનો છે. તો અહીંયા આપણે જોઈએ હવે આગળ. એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા, એક વચનમાં આવતા અને વ્યંજનથી એટલે કે સ્વર સિવાયના વ્યંજનો બીજી ABCDના શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ, જે જાતિવાચક નામ હોય એ આર્ટિકલ. તો અહીંયા એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ છે, અને
એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ એન મુકાય છે. કોઈ પણ સ્પેલિંગ હોય, લખતા હોય, જાતિવાચક નામ એટલે કે કોઈ પણનું નામ હોય એની આગળ આપણે એ મેળવવો પડે છે કોઈ પણ સ્પેલિંગમાં. અને વ્યંજનથી શરૂ થતા એટલે એક વચનમાં આવતા બધા શબ્દો એમાં વ્યંજનથી શરૂ થતા એમાં તમારે એ મુકાય અને જાતિવાચક હોય એની આગળ એ એન અને વ્યંજનો હોય એની આગળ એ મુકાય છે. તો તમારે અહીંયા હું એક્ઝામ્પલ બતાવીશ. પહેલાં તમારી નોટમાં આ 4 છે એ 1, 2, 3 અને 4 નામ આપી અને લખી દેવાનું ખાસ. અને આ શું કહેવા માગે છે એ તમારે ખાસ સમજી લેવાનું છે, તો જ તમને સમજણ પડશે, બાકી સમજણ પડશે નહીં. ફરીથી આપણા આર્ટિકલો કેટલા છે તો 2 છે, એ અને એ એન. બીજા નંબરમાં આપણા સ્વર કયા છે તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આ આપણા સ્વરો છે. 3 નંબરમાં આપણા બીજા બધા ABCDના અક્ષરો છે, બધા શું છે વ્યંજનો છે. અને એક વચનમાં આવતા વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ છે એ કોઈ પણ નામની આગળ પહેલાં તમારે સ્પેલિંગ લખેલો હોય એમાં સ્પેલિંગની આગળ તમારે એ લગાડવો પડે. અને જાતિવાચક નામ આવતા હોય એની આગળ તમારે અહીંયા એ એન લગાડવો પડે, પછી પાછળ સ્પેલિંગ લખાય છે. ધ્યાન રહે. આગળ એક્ઝામ્પલ આપું છું હું, તમને ખબર પડે એ માટે. આ શું છે બોલ. તો અહીંયા બોલનો સ્પેલિંગ લખેલો છે. શું લખ્યું છે BALL બોલ, BALL તો બોલ થાય. તો તમારે કેવી રીતે પહેલાં લખી લેવાનું છે, એક કરીને BALL એટલે બોલ. આ રીતના તમારી નોટમાં લખવાનું. પછી નીચે તમારે લખવાનું છે આ જે છે એમ, જગ્યા રાખવાની, આગળ ખાલી જગ્યા રાખવાની છે અને લખવાનું BALL. ખાલી જગ્યામાં શું આવશે એ હું તમને હવે બતાવું છું કે આ BAL જે મેં તમને 5 વ્યંજન કહ્યા, સ્વર કહ્યા, 5 સ્વર જે કહ્યા એમાં આગળ જે આ બી છે, આ પહેલો બોલનો બી, આ બી છે બરાબર, બોલનો સ્પેલિંગ મેં લખ્યો. એમાં જે આ છે બી એ વ્યંજનનો છે કે સ્વરનો છે એ મને તમારે કહેવાનું છે. બતાવો. સ્વરમાં આવે છે, સ્વર કયા છે ઈ, એ, આઈ, ઓ અને યુ. એમાં બી આવતો નથી તો વ્યંજન છે. તો વ્યંજન હોય તો આગળ એ લગાડી જજો. અહીંયા એ લગાડ્યો છે, ગુલાબી કલરની અક્ષર વાપરી અને એ લગાડ્યો છે. તો બોલ હોય એની આગળ એ લાગે, એ એન આવે નહીં. હવે એ અને એ એન આપણે ક્યાં મૂકવાનું છે એ જોવાનું છે બરાબર. તો હવે આપણે જોઈશું આગળ. આ છે હેન. શું છે હેન. હેન એટલે મરઘી. તો હેનનો સ્પેલિંગ બોલો HEN. બોલો HEN. હેન એટલે મરઘી. તો પહેલો આગળનો અક્ષર લખો HEN. તો પહેલો અક્ષર છે H. તો H સ્વરમાં આવે છે કે વ્યંજનમાં આવે છે, એટલે કે ABCDમાં. અને આ 5 છે સ્વર છે એમાં આવે છે H, નથી આવતો તો આ વ્યંજન છે એટલા માટે એ આવે, અને જો સ્વર હોય તો AN આવે બરાબર. હવે આપણે આગળ જોઈશું. આ સ્પેલિંગ તમારે તમારી નોટમાં લખી લેવાનો. આ છે પેન. પેનનો સ્પેલિંગ PEN. PEN. પેન એટલે પેન. તો વચ્ચે ઈ આવે છે તો કેમ તમે વ્યંજન
સ્વર નથી કહેતા. વચ્ચે નથી જોવાનું કે વચ્ચેનો કે પાછળનો અક્ષર હોય એ ઈ આઈ ઓ યુ 5 સ્વરમાંથી તો કંઈ જ લેવા દેવા નહીં. ફક્ત પહેલો જ સ્પેલિંગ તમારે ખાસ જોવાનો હોય છે. પાછળના શબ્દો ઉચ્ચાર જોવાના નથી હોતા. બરાબર. તો અહીંયા પેનનો પહેલો પી છે એ સ્વરમાં છે નથી. તો વ્યંજન છે તો અહીંયા જુઓ શું લાગ્યો? એ લાગી જાય. તો એ પેન કેવી રીતે વંચાય? એ પેન. આ પેન છે. બરાબર. એ રીતના વંચાય. હવે આ છે ડક. ડક તો અહીંયા જો લખ્યું છે ડક. DUCK. ડકનો સ્પેલિંગ બોલો. DUCK. ડક એટલે ડક. તો ડકમાં પહેલો જે છે સ્પેલિંગ ઉચ્ચાર એ શું છે? ડી છે. બીજી ABCDનો ડી છે. એ સ્વરમાં નથી આવતો. તો એ કયો આર્ટિકલ લાગે એમાં? તો અહીંયા એ લાગી જાય. એ ડક. એ ડક. એ રીતના વંચાય. હવે આ છે, આ શું છે? ટોપી. ટોપીને શું કહેવાય ઇંગ્લિશમાં? કેપ. શું કહેવાય? કેપ. તો અહીંયા કેપનો સ્પેલિંગ છે CAP. CAP. કેપ. એટલે અહીંયા પહેલો જે ઉચ્ચાર છે એ કયો છે? સી છે. જે સી છે એ કયો આર્ટિકલ લાગે? બોલો. સ્વરનો આર્ટિકલ લાગે કે વ્યંજનનો આર્ટિકલ લાગે? તો અહીંયા વ્યંજન છે એટલા માટે અહીંયા એ લાગે. તો એ કેપ. એ કેપ. હવે આ જે બધા મેં તમને કયા એ વ્યંજનના એટલે કે એ આર્ટિકલના બધા સ્પેલિંગો હતા. હવે આ બાજુના સ્પેલિંગો બધા AN આવશે. કેમ આવે છે એ હવે જોઈશું. અહીંયા છે એપલ. આ શું છે? એપલ. એપલ એટલે સફરજન. તો એપલનો સ્પેલિંગ બધાને આવડે. APPLE. એપલ એટલે સફરજન થાય. હવે એપલનો પહેલો ઉચ્ચાર કયો છે? પહેલા નંબરનો ઉચ્ચાર એ છે. જુઓ તો એ હોય તો આગળ એ ના આવે. એ આપેલો હોય આગળ તો શું આવે? એ એન લાગી જાય. શું લાગે? અહીંયા એ એન લાગે અને પછી તમારે એપલનું સ્પેલિંગ લખાય છે. બરાબર. ધ્યાન રહે. ભલે અહીંયા એ આપેલો હોય પણ એની આગળ એ આપેલો છે. એ સ્વર છે. જુઓ સ્વરમાં અહીંયા એ આવે છે કે નહીં? તો આ સ્વરનો પહેલો ઉચ્ચાર છે સ્પેલિંગનો એ અહીંયા આપેલો છે તો સ્વરમાં આવે છે. તો આ સ્વરમાં જે આવતો હોય એની આગળ એ અને એન લગાડવું પડે. અને જો આ સ્વરમાં 5 શબ્દોમાંથી પહેલો કોઈ બી ના આવતો હોય તો અહીંયા એકલો એ લગાડવો પડે. પડી સમજ? હવે આ છે ઈંડું. ઈંડુને કહેવાય એગ. એગ એટલે ઈંડું. એગનો સ્પેલિંગ EGG. EGG. તો અહીંયા પહેલો જુઓ સ્વરનો ઉચ્ચાર છે કે નહીં? છે ને. તો એની આગળ શું લાગી જાય? એ અને એન. આ છે ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. તો ઇન્કપોટનો સ્પેલિંગ છે INKPOT. INKPOT. ઇન્કપોટ. એટલે પહેલો જો આઈ આપેલો છે. જે આઈ અહીંયા વ્યંજનમાં આવે સ્વરમાં આવે છે તો અહીંયા એ એન લાગે. હવે આ છે ઘુવડ. ઘુવડને કહેવાય આઉલ. આઉલનું સ્પેલિંગ OWL. આઉલ એટલે ઘુવડ. પણ એમાં પણ તમે જુઓ કે અહીંયા આઉલમાં આગળ ઓ છે જે અહીંયા ઓ સ્વરમાં આવે છે એટલા માટે એ એન લાગે. અહીંયા એ લાગે નહીં. તો એન આઉલ. હવે આ શું છે? છત્રી. છત્રીને કહેવાય અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. અમ્બ્રેલાનો સ્પેલિંગ શું થાય? ચલો આપણે જોઈએ. મારી જોડે બોલો. UMBRELLA.
UMBRELLA એટલે અહીંયા પહેલો ઉચ્ચાર છે યુ એટલે અહીંયા AN લાગે એન અમ્બ્રેલા એમ બોલાય છે. ઓકે, હવે તમારે આ પેજ ખાસ વિડીયો 2 વખત જોઈને ધ્યાનથી આર્ટિકલ ક્યારે ક્યાં મૂકવો એ સમજી લેવાનું છે અને તમારે આ છે એ તમારી નોટમાં લખી લેવાનું છે અને આ સ્પેલિંગો તમારે તમારી નોટમાં 3 વખત લખવાના છે. કેટલી વખત? 3 વખત લખવાના છે. ચિત્ર દોરવાની જરૂર નથી. ઓકે, થેન્ક યુ.